નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ડભોઈ રાજકારણમાં થઈ શકે છે ઉથલપાથલ। કોંગ્રેસ છોડી પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ કરી શકે છે ઘર વાપસી। કમલમ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભગવો ધારણ કરી શકે તેવી શક્યતા। વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસમાંથી કરી હતી ઉમેદવારી। ભાજપમાં રહી ચૂક્યા છે ડભોઈના પૂર્વ ધારાસભ્ય। કોંગ્રેસ પક્ષને મોટો ઝાટકો। લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપની વેલકમ પાર્ટી। રાજ્યમાં કેટલાક નેતાઓ ભગવો ધારણ કરવાના છે, જેમાં પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલનું નામ પણ સામેલ થઈ શકે છે। દિન દુખિયા રાજકીય નેતાઓનું આશ્રય સ્થાન બન્યું ભાજપ પક્ષ। હરની બોટ કાંડ બાદ સફાળા જાગેલા તંત્ર સુરસાગરમાં બોટની સુવિધાને બંધ કરાવી એનઓસી અને ફિટનેસ સર્ટી આપવા નોટિસ આપી હતી। જોકે શનિવારે બપોરે તળાવમાં સહેલાણીઓ મોટર બોટમાં ફરતા નજરે પડ્યા હતા અને 5 પૈકી 2 લોકોએ લાઈફ જેકેટ ન પહેર્યા હોવાના આક્ષેપ થયા હતા। હરણીની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર હરકતમાં આવતા પાલિકાનું નિંદ્રાધીન તંત્ર દોડતું થયું હતું। પાલિકાએ શહેરમાં ચાલતી બોટની સુવિધા રાઇડ્સને બંધ કરાવી ફિટનેસ સર્ટી અને ફાયર એનઓસી સહિતના ડોક્યુમેન્ટ જમા કરાવવા જણાવ્યું હતું। સુરસાગર તળાવમાં અધિકારીઓએ ઇન્સ્પેક્શન કરી બોટનું ફિટનેસ સર્ટી અને ફાયર એનઓસી જમા કરાવવા નોટિસ આપી છે। જોકે આ પ્રક્રિયા વચ્ચે શનિવારે બપોરે સહેલાણીઓ ભરેલી બોટ સુરસાગરમાં ફરતી દેખાઈ હતી, જેમાં બેઠેલા 5 લોકો પૈકી 3 લોકોએ લાઈફ જેકેટ ન પહેર્યું હોવાના આક્ષેપો સામાજિક કાર્યકરે કર્યા હતા। ગુજરાતમાં પહેલા ક્યારેય ન બની હોય તેવી ઘટના બની છે। વિશ્વાસ ન કરી શકાય તેવી આ ઘટના છે। આ ઘટનાથી તમે ચોક્કસથી કહી શકો કે શું આ એ જ ગુજરાત છે જ્યાં મહિલા સુરક્ષાની વાત કરવામાં આવે છે? સંસ્કારી નગરી ફરી એકવાર શર્મસાર થઈ છે। વડોદરામાં જાહેરમાં મહિલાઓને ચોરીનો આરોપ મૂકી ઢોર માર મારવામાં આવ્યો। મહિલાઓને ન માત્ર માર માર્યો પરંતુ તેમના શરીર પરથી કપડાં પણ કાઢી લેવાયા। તેઓના જાહેરમાં નિર્વસ્ત્ર કરી માર મારવામાં આવ્યો। ત્યારે આ ઘટનાથી આખું ગુજરાત હચમચી જશે। આશ્ચર્યની વાત તો એ છે કે એક જણ પણ મહિલાને કપડાં પહેરાવવા આગળ ન આવ્યું। તમામ પુરુષો રસ્તા પર તમાશો જોઈ રહ્યા હતા। આસપાસના લોકો વિડીયો ઉતારી રહ્યા હતા, પરંતુ સભ્ય સમાજને ન શોભે તેવી આ ઘટના છે। વડોદરાના કારેલીબાગ પાણીની ટાંકી પાસે મહિલાઓને નિર્વસ્ત્ર કરી દોડાવીને માર મારવામાં આવ્યો છે। ચોરીની આડમાં 4 મહિલાઓને કેટલાક શખ્સોએ માર માર્યો હતો। ચોરીની આશંકાએ મહિલાઓને માર મારવામાં આવ્યો હતો, એ પણ જાહેરમાં। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। શરીર પરથી કપડાં જતા મહિલાઓ નિર્વસ્ત્ર થઈ હતી, જેથી ચારેય મહિલાઓ રસ્તા પર ભારે આક્રંદ જોવા મળી રહ્યો હતો। કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંબાલાલ પાર્ક કરીને જે કોમ્પ્લેક્સ છે, એમાં એક જય રણછોડ કોમ્પ્લેક્સ છે। એની અંદર ઇંગ્લેન્ડ ડ્રાયક્લીનર્સ નામની ડ્રાયક્લીનની દુકાન છે। એ દુકાન ઉપર આશરે આજે બપોરે 12:30 વાગે 4 મહિલાઓ દુકાનની અંદર જાય છે। દુકાનના જે માલિક છે એ પોતે ઘરે ટિફિન લેવા માટે ગયેલા હતા અને એનો જે કારીગર છે ઇકબાલ રફીક ધોબી, એ ત્યાં ઇસ્ત્રી કરતા હતા અને એ સમય દરમિયાન 2 મહિલાઓ એ જે ઇસ્ત્રી કરતા હતા તે જગ્યા પર જઈને ઊભી રહી ગઈ અને 2 મહિલાઓ એ દુકાનના ગલ્લા પાસે જઈને ઊભી રહી ગઈ અને આ રફીકને ગલ્લો ન દેખાય એવી રીતે 2 મહિલાઓ એને આડશ કરીને ઊભેલી હતી। એટલે એણે કીધું કે તમે અહીંયાથી જતા રહો। ત્યારે આ 4 મહિલાઓ ત્યાંથી નીકળી ગઈ અને જ્યારે એણે જઈને જોયું ત્યારે એના ધ્યાનમાં આવ્યું કે આ ગલ્લામાંથી એના 25,000 રૂપિયા લઈને જતી રહી છે। એટલે તાત્કાલિક એની પાછળ દોડે છે અને મહિલાઓને રોડ પર બી બધાને કહે છે કે આ મહિલાઓને પાસેથી મારા પૈસા અપાવો, આ ચોરી કરીને લઈ ગયેલી છે। એટલે રોડ ઉપરથી પણ ટોળું એની સમર્થનમાં ભેગું થઈ અને આ મહિલાઓની પાછળ દોડે છે અને સમય દરમિયાન આ ફરિયાદીના કહેવા પ્રમાણે આ મહિલાઓ જાતે જ રોડ પર નિર્વસ્ત્ર થઈ જાય છે અને પોતે એને કોઈ પકડી ન શકે એ માટે થઈને એ લોકોએ આ રીતે કૃત્ય કરે છે। અને આ સમગ્ર ઘટના પોલીસના ધ્યાન પર જ્યારે પીસીઆરમાં 12:50 કોલ મળે છે ત્યારે પોલીસ સ્ટેશનથી પીસીઆર ત્યાં પહોંચે છે અને આ તાત્કાલિક આ મહિલાઓને રેસ્ક્યુ કરી અને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છીએ। હાલમાં આ મહિલાઓની સાથે જે ગેરવર્તન કરવામાં આવેલું છે પબ્લિકના માણસોની, એની ફરિયાદ કાર્યવાહી ચાલુ છે અને જે ધોબી છે જેની દુકાન છે ઇકબાલ રફીકની, એની પણ ચોરીની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે। આમ સામે ક્રોસમાં બંને ફરિયાદ લઈ રહ્યા છીએ અને હાલ તપાસ ચાલુ છે। મહિલાઓની પૂછપરછ ચાલુ છે। એ લોકો અલગ અલગ નામ બોલે છે, એટલે હવે અમે લોકો એને કાઉન્સિલિંગ કરીને સીબીએસઈ ની મહિલાઓને બોલાવી છે અને 181 ની મહિલાની રૂબરૂમાં જ કાઉન્સિલિંગ કરીને એમને પૂછપરછ કરી રહ્યા છીએ।
એ મહિલાઓ જે છે એ હાલમાં તો પોતે એવું કહે છે કે વડોદરામાં જ રહે છે, પણ અમે લોકો વેરીફાઈ કરી રહ્યા છીએ અને એ જે એડ્રેસ બતાવે છે ત્યાં પણ અમે જઈને વેરીફાઈ કરીશું. ફરિયાદી જે કહે છે કે એ વસ્તુ સામેથી થઈ ગયા, તો એ શેની માટે થયા, બચાવ માટે થયા, શેની માટે, એવું કંઈ કહે છે તમારી ઇન્ફોર્મેશનમાં? અમારી જે પ્રાથમિક પૂછપરછ છે એમાં મહિલાઓ એવું કીધું કે અમને અમારી જોડે કોઈ મારે નહીં, ટોળું ભેગું થઈ ગયું હતું ને એમને મારથી બચવા માટે થઈને એમણે આ કૃત્ય કર્યું છે એવું હાલમાં એ લોકો જણાવે છે, પરંતુ હાલમાં અમારી તપાસ ચાલુ છે અને તપાસના અંતે જ અમે હકીકત શું હતી કહી શકીશું. ધોબીનો જે રીતે આક્ષેપ છે 25,000 રૂપિયા ચોરાયા, હવે આ મહિલાઓ નિર્વસ્ત્ર થઈ ગઈ, બધું થઈ ગયું, પૈસા મળ્યા ખરા કોઈ જગ્યાએથી જે પ્રમાણે એનો દાવો હતો એ પ્રમાણે? એમણે રોડ ઉપર પૈસા ફેંકી દીધા હતા, એમાંથી અમારી ફરિયાદ એટલે ધોબીના કહેવા મુજબ એને રોડ ઉપરથી 9,300 રૂપિયા પરત મળી ગયેલા છે અને બીજા પૈસા એને ત્યાં રોડ પર જ પડ્યા છે, એટલે હાલમાં જઈને એને મળશે કદાચ. મેડમ, મહિલાઓએ રેકી કરી હતી ખરી આ ધોબીની દુકાન પ્રત્યે કે કંઈ? હાલમાં અમારી તપાસ ચાલુ છે દિશામાં. મહિલાઓએ સ્વીકાર્યું કે એમણે ચોરી કરી હતી, અંદરથી પૈસા લીધા હતા, એવું અહીંયા પોલીસ તપાસમાં? હાલમાં તો એ મહિલાઓને જે પ્રમાણે અમે રેસ્ક્યુ કરીને આવ્યા છે ત્યારે એમને કાઉન્સિલિંગની જરૂર છે, એટલે અમે ઇન્ટ્રોગેશન કોઈ બાબતનું કર્યું નથી એમની સાથે, પણ એમણે જો ચોરી કરી છે કે એની પર અમારી પૂછપરછ બાકી છે અને કાર્યવાહી ચાલુ છે. ટોળા વિરુદ્ધ પણ અમે દાખલ સીસીટીવી ફૂટેજ જોઈ અને ટોળામાં જેટલા ઓળખાશે તમામની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે. અચ્છા, વાત એવી આવે છે કે કોઈ એક મહિલામાંથી પ્રેગ્નન્ટ હોવાની વાત આવે, એવું કંઈ છે ખરું ને? એ અમે તપાસ ચાલુ છે અને મેડિકલ પણ કરાવીએ છીએ મહિલાઓનું, હાલમાં મેડિકલમાં પણ લઈ જઈએ છીએ. કુલ કેટલી મહિલાઓ છે? 4 મહિલાઓ છે. અચ્છા, આનું કોઈ બીજી જગ્યાએ તપાસ કરી છે કે કોઈ જગ્યાએ અહીંયા કોઈ જગ્યાએ એમના નામ બહાર આવ્યા હોય કે બીજી કોઈ જગ્યાએ હતું? બેનો અત્યાર સુધીમાં અમે જે પૂછપરછ કરી એમાં અલગ અલગ નામ કીધા છે, દરેક અધિકારીને અલગ અલગ નામ આપ્યા છે, એટલે અમે ઈ ગુજકોપમાં સર્ચ નથી કરી શકતા, પરંતુ અમે જ્યાં જ્યાં જાણીતું હતું ત્યાં અમે લોકોએ અમદાવાદ છે બધી જગ્યાએ એમના ફોટા મોકલીને વેરીફાઈ કરાવ્યું અને ત્યાંથી અમને હજી કંઈ બાતમી મળતી નથી કે શું છે, પણ અમે તપાસ ચાલુ છે ને આખા ગુજરાતમાં જ અમે આ સર્ચ કરાવીશું કે આમનું અસલ કંઈ બીજા કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે નહીં, અને એમની આઈડેન્ટિટી શું છે પણ અમને ખ્યાલ આવી જશે. મહિલા ફરિયાદી છે જે બેન જે છે એને કયા નામથી ફરિયાદ લખી હતી? અમે એટલા માટે જ પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરના જે મહિલા છે જેમણે સરકારી નિમણૂક કરી છે એમને કાઉન્સિલિંગ માટે નિમણૂક કર્યા છે, એમને પણ બોલાવ્યા છે અને 181 ના મહિલા કાઉન્સિલર છે એને પણ બોલાવ્યા છે, એમના રૂબરૂમાં જ કાઉન્સિલિંગ કરીને એમની ફરિયાદ લેવામાં આવશે. હાલમાં એ વિષયમાં અમારી તપાસ ચાલુ છે. 1 2 નહીં પણ 5 લોકોની સવારી. વડોદરાના અટલ બ્રિજ ઉપર એક બાઇક ઉપર નીકળેલા યુવકનો વિડીયો વાયરલ. એક તો મોબાઈલમાં વાત કરતો જોવા મળ્યો. વડોદરા શહેર સહિત રાજ્યભરમાં બાઇક પર સ્ટન્ટ કરવાની ઘટનાઓ અવારનવાર સામે આવી છે, ત્યારે ગુજરાતના સૌથી લાંબા એવા વડોદરા શહેરના અટલ બ્રિજ પર બાઇક પર 5 યુવાનો સવારી કરતા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક બાઇક પર 1 2 નહીં પણ 5 યુવકો સવાર હતા, જેમાંથી એક યુવક તો મોબાઈલમાં વાત કરતો જોવા મળ્યો. ટ્રાફિક નિયમના લીરેલીરા ઉડાવતી આ સમગ્ર ઘટના એક કાર ચાલકે મોબાઈલમાં કેદ કરી લીધી અને આ વિડીયોને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ બાઇકનો નંબર GJ20AS 8774 છે. આ બાઇક દાહોદ પાર્સિંગની છે. જો કે દાહોદથી મજૂરી કામ માટે યુવકો આવતા હોય છે, જેથી આ યુવાનો દાહોદના હોવાનું જાણવા મળ્યું છે. શ્રી શાસ્ત્રીય વિદ્યાલય સિથોલમાં પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. પ્રાપ્ત વિગતો અનુસાર ગીર ફાઉન્ડેશન દ્વારા ઇકો ક્લબને વધુ પ્રવૃત્તિ સભર બનાવવા પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકોને પ્રવૃત્તિ સાથે જ્ઞાન આપી શકાય તેવા ઉદ્દેશથી શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલ આચાર્ય શ્રી સાહિર શેખના માર્ગદર્શનમાં પૃથ્વી પરનો દરેક જીવ મહત્વનો છે તે વિષય ઉપર એક દિવસીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વક્તાઓએ જૈવિક વિવિધતાના ફાયદા અને સંરક્ષણ વિશે ખૂબ જ રસપ્રદ માહિતી આપી હતી, જેમાં મુખ્યત્વે જણાવવામાં આવ્યું હતું કે પૃથ્વી પર આશરે 30 લાખ જેટલા જીવો વસવાટ કરે છે. આ તમામ જીવો પૃથ્વી પરના જીવન માટે ખૂબ જ મહત્વના છે. આ ધરતી પરના તમામ જીવો એકબીજાના જીવન માટે કડીરૂપ છે. જે કડી તૂટે તો પર્યાવરણનું સંતુલન ખોરવાઈ શકે છે અને પૃથ્વી વિનાશ તરફ દોરાઈ શકે છે, જેથી આ પૃથ્વી પર દરેક સજીવ મહત્વના છે. શાળાના ઇકો ક્લબના 100 જેટલા વિદ્યાર્થીઓએ પ્રેક્ટિકલ માટે શાળાની આસપાસની વનસ્પતિઓ તથા પ્રાણીઓનો સર્વે કરવા માટે લઈ જવામાં આવ્યા હતા અને સ્થળ પર જૈવિક સંરક્ષણ વિશેની ચર્ચા કરી નજીકમાં આવેલા નૈસર્ગિક સ્થળની મુલાકાત કરી ત્યાંથી જૈવિક વિવિધતા સમજવા માટે પ્રયત્ન કરી તેના સંરક્ષણ માટે શક્યતાઓની ચર્ચા કરી વિગતવાર સમજ આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓના પ્રતિભાવો લેવામાં આવ્યા હતા અને જૈવિક વિવિધતા વિશે યોજવામાં આવેલા ચિત્ર, નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઇકો ક્લબ ઇન્ચાર્જ શ્રીમતી યુબી રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની તોડફોડ મુદ્દે વિરોધ નોંધાવી એસપીજી ગ્રુપ દ્વારા ડભોઈ મામલતદારને આવેદનપત્ર અપાયું. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની તોડફોડની ઘટના 25 જાન્યુઆરીએ તોફાની તત્વો દ્વારા મધ્યપ્રદેશ ઉજ્જૈનના માકડોન ખાતે સરદાર પટેલની પ્રતિમાની તોડફોડ કરી હતી. એકતાના પ્રતીક અને અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને ઉખાડી તોડફોડ કરી સળગાવવામાં આવી હતી. આવા અપમાનિત કૃત્યથી ભરાયેલા સરદાર પટેલ સેવા દળ દ્વારા ડભોઈ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવી ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખી અસામાજિક તત્વોની ધરપકડ કરી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જય સરદાર સાથે જણાવવાનું કે 25 તારીખે જે ઉજ્જૈનના એમપી મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં જે ઘટના બની છે, જે સરદાર પટેલની પ્રતિમાને જે લોકોએ પાડીને એને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે અને સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો છે, એને એસપીજી ટીમ વતી આ યોગ્ય કૃત્ય ચલાવવામાં નહીં આવે અને એની કોઈકમાં કોઈ કડક સજા થાય એવી અમે એમપીના મુખ્યમંત્રીને રજૂઆત કરીએ છીએ. આજે અમે એસપીજીની ડભોઈ તાલુકાની ટીમ મંડાળા, પારીખા, કરમાલ, લિંગસ્થળી, કાયવરહનના સૌ આગેવાનો પટેલો આગળ મામલતદારશ્રીને આવેદનપત્ર આપીને એનો વિરોધ કર્યો છે. અને સરદાર પટેલ જે એવું નહીં કે પટેલોના જ પૂરા દેશના અને એક લોખંડી પુરુષ તરીકે આપણા દેશને ઘણું બધું યોગદાન આપીને ગયા છે, એ વસ્તુ સહેજ પણ ચલવી લેવામાં નહીં આવે. એની કોઈકને કોઈ કડક સજા થાય એવી અમારી એસપીજી ટીમ વતી એક રજૂઆત છે અને એને કડકમાં કડક રીતે તમે યોગ્ય પગલાં લો એવું અમે માનીએ છીએ. ભરૂચના પંડિત ઓમકારના ઠાકુર કલા ભવન ખાતે હાર્ટફુલનેસ સંસ્થા વિનામૂલ્યે દ્વારા 2 દિવસના ધ્યાન ઉત્સવ અને મનની સુખાકારી માટે રાજ્યના વિવિધ મોટિવેશનલ સ્પીકર દ્વારા સેમિનાર યોજાયો. ગતરોજ જય વસાવડા અને આજે કાજલ ઓઝા વૈદ્યે ભરૂચના જાગૃત નાગરિકોને ધ્યાન અને મનની સુખાકારી માટે પ્રવચન આપ્યું હતું. ભરૂચમાં તારીખ 27-28મીના રોજ પંડિત ઓમકારનાથ હોલ ખાતે મોટિવેશનલ સ્પીકર કાજલ ઓઝા વૈદ્ય, જય વસાવડા, પ્રોફેસર લલિત ચંદે તેમજ ધ્યાન અંગે કેજલ કંસારાની પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી. ભરૂચ ખાતે હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા 3 દિવસીય સત્રીય ધ્યાન ઉત્સવ કાર્યક્રમનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું. આમાં જય વસાવડા, કાજલ ઓઝા વૈદ્ય, પ્રોફેસર લલિત ચંદે તેમજ કેજલ કંસારા જેવા વક્તાઓ પોતાનું વક્તવ્ય આપ્યું હતું. પોતાની રોજિંદા જીવનમાં હાર્ટફુલનેસ ધ્યાનની વિવિધ પદ્ધતિ અને ક્રિયાઓ કેવી રીતે આપણે ઉપયોગી નીવડે તે બાબતે થિયરી અને પ્રેક્ટિકલ દ્વારા બતાવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન હાર્ટફુલનેસ સંસ્થાના ભાવિનભાઈ પટેલ, પ્રીતિબેન મોદી, ડૉક્ટર વિવેક વાઘેલા, શૈલેષભાઈ દવે, સાગરભાઈ ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું. તમામ સત્ર અંદાજે 3 કલાકના હતા. કાર્યક્રમમાં ભરૂચની સંસ્થા જેવી કે રોટરી ક્લબ, આરસીસી ક્લબ, લાયન્સ ક્લબ તેમજ અનેક સંસ્થાના હોદ્દેદાર તેમજ ભરૂચની અનેક હસ્તીઓ લોક સેવાર્થે યોજાયેલા કાર્યક્રમમાં જોડાયા હતા. અને એમને એવું પણ કહ્યું હતું કે આપને ખૂબ લાભદાયક થશે. પણ અહીં આવીને જ્યારે થોડો વહેલો આવીને બહાર જે બુક્સ અને બ્રોશર્સ બધું ગોઠવ્યું છે એ વાંચતા વાંચતા ખબર પડી કે આખો કાર્યક્રમ મને તો ખૂબ લાગુ પડે છે અને દિલથી હું અભિનંદન આપવા માંગુ કે આ પ્રકારનો સુંદર કાર્યક્રમ ભરૂચમાં પહેલી વખત યોજવામાં આવ્યો. તો પેલા ભાઈ તો ના પહેરવા તો પડશે. એની મહેનત એટલે પ્રયાસ એ લોકો કરશે, પ્રવાસ તમારે કરવાનો છે. Thank you so much for a lovely morning. Thank you, Kejalbhai, for making us feel so peaceful and so nice. મારો એક અંગત અનુભવ તમારી સાથે શેર કરું. હું ફેમિલી વેડિંગમાંથી આવી, એ પછી એક મુંબઈ કાર્યક્રમ હતો, ગઈકાલે વલસાડ કાર્યક્રમ હતો, આજે સવારે અહીંયા આવી. એટલે કંઈક આમ 6 દિવસથી મને એમ લાગતું હતું કે ઘરે જવું છે.
જે સડનલી આજની સવાર પછી શાંત થઈ ગયો છે. મને હું હવે જ્યારે ઘરે પહોંચું ત્યારે આઈ એમ ઓકે. સો ઇટ વોઝ અ ફિલિંગ ઓફ હોમ કમિંગ. હાશ, મને એવું થયું કે આ બધું જવામાં ચાલતું હતું એમાંથી બધું શાંત થઈ ગયું. ઇટ્સ ઓલ રાઈટ. હવે બપોરે 2 વાગે પહોંચીશ તો મને સ્ટ્રેસ નથી. કેમ? કારણ કે હું ભીતરથી શાંત થઈ ગઈ. લગન ને ફલાણું ને મહેંદી અને આટલા બધા 5 દિવસના લગન છે એને માટે કરે છૂટા જ પડવાના નથી. કરોડો રૂપિયા ખર્ચીને લગન થાય ને પછી આલ્બમ આવે પહેલા નક્કી કરે કે અમને નથી ભાવતું. એને બદલે પૈસા બચાવો, રોકડા લઈ લો, ઘર ખરીદો, પ્રોપર્ટી ખરીદો, મા બાપના ખર્ચા ઘટાડો. ખેર, જો સર, it was a wonderful morning. Thank you so much for this tea. Thank you so much for this experience. હું વિશે આજની સવાર કરવાની અંદર સ્ટે થાય અને તમે સૌ આ અનુભવમાંથી સમય અંતરે પસાર થતા શીખો, શીખતા રહો અને બીજાને પણ શીખો. થેન્ક યુ સો મચ. આ ત્રિદિવસીય સમારોહ જ્ઞાન સત્ર, ધ્યાન સત્ર, ભાન સત્ર, મને એવું લાગે છે કે એમણે તો એમનો પ્રયાસ કર્યો છે, પણ અત્યારે જે પ્રકારનું વાતાવરણ મેં જોયું એમાં મને એક વાત એવી સમજાય છે કે આપણે કશું શીખવા તૈયાર નથી. જો ખરેખર આટલા સુંદર ધ્યાન પછી પણ આપણે આવો કેઓસ સર્જી શકતા હોઈએ તો મારી ફિલિંગ એવી છે કે પહેલા ભીતરથી શાંત થવાનો પ્રયત્ન જાતે જ કરવો પડશે. બહારથી કોઈ એ સમજ નહીં આપી શકે. ચાલો બધા સાથે મળીને એક એવો પ્રયાસ કરીએ કે તમે એક ડિસિપ્લિનમાં, એક શાંતિમાં, ધ્યાનની એક પ્રક્રિયામાં પ્રવેશો. કેઓસ ક્રિએટ કરવાથી કશું જ નહીં મળે એ વાત જો સમજાશે ને તો જ હાર્ટફુલનેસનો કોઈ ઉદ્દેશ, એમનું કોઈ ધ્યેય પાર પડશે. આટલો સુંદર સમારોહ 3 દિવસ લોકોને બોલાવીને, વક્તાને બોલાવીને ધ્યાનની પ્રક્રિયામાંથી પસાર કરવાનો એ પ્રયાસ કરી રહ્યા છે, તો એ પ્રયાસને સફળ બનાવવા માટે થોડાક લોકો પણ પ્રયત્ન કરશે ને તો હું માનું છું આ પ્રયાસ સફળ થશે. બાકી આ વ્યર્થ છે, આનો કોઈ અર્થ નથી. એટલે અર્થ જો મેળવવો હોય ને વ્યર્થમાંથી નીકળવું હોય તો ચાલો શીખીએ. બીજો કોઈ રસ્તો મને દેખાતો નથી. અને આખો દેશ એ જ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. There is a chaos which is happening around us and we need to get out of it. So unless we try and settle down within, we'll not be able to settle down outside the world. Thank you so much. ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા સમૂહ લગ્ન ઉત્સવ ઉજવાયો. 29 જેટલા યુગલો પ્રભુતામાં પગલાં પાડ્યા. પાટીદાર સમાજના સામાજિક, સહકારી અને રાજકીય માળખાના હોદ્દેદારો પ્રમુખની ઉપસ્થિતિમાં સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો. ભરૂચ અને નર્મદા જિલ્લાના 12થી વધુ પાટીદાર સમાજ એકત્રિત થઈ આજથી આશરે 20 વર્ષ પહેલા સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ નામની એક સંગઠન બનાવવામાં આવ્યું હતું. આ સંગઠન દ્વારા વિવિધ સમાજલક્ષી કાર્યો કરવામાં આવે છે, જેમાં એક સમૂહ લગ્ન પણ આયોજન થાય છે. ચાલુ સાલે સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા બંને જિલ્લાના સમાજ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના આમોદ, જંબુસર, વાગરા, ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, નાંદોદ તાલુકાના સમાવેશ થાય છે. આજરોજ તારીખ 28/1/2024ના રોજ સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે સમૂહ લગ્નનું આયોજન થયું છે, જેના જિલ્લામાંથી અલગ અલગ તાલુકાના 29 જેટલા યુગલોએ ભાગ લીધો હતો અને શુભ મુહૂર્તમાં પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમાજના સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં ભરૂચ અને નર્મદા જિલ્લાના પાટીદાર સમાજના પ્રમુખો, સમાજ આગેવાનો, સહકારી માળખાના આગેવાનો, રાજકીય આગેવાનો તથા રાજકીય હોદ્દેદાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અંકલેશ્વર રામકુંડ તીર્થના મહંત શ્રી ગંગાદાસ બાપુ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. દૂધદડા ડેરી અને નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, માજી ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, સંગઠન મહામંત્રી નિરલભાઈ પટેલ, ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી સહિતના મહાનુભાવો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌ નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે ભરૂચ અને નર્મદા જિલ્લાના નાના સમાજોને એકત્રિત કરી સમાજના ફેડરેશન બનાવવા માટે સરદાર પટેલ પાટીદાર સમાજની ટીમ જે મહેનત કરી છે તે સરાહનીય કાર્ય છે.
સમાજનો વિકાસ થાય, સમાજમાં થતા ખર્ચાઓ પર કાપ આવે, યુવાનો નોકરી ધંધામાં પ્રસ્થાપિત થાય, સમાજ એક બને, એકતાના માધ્યમથી સમાજનો વિકાસ થાય તેમ જણાવ્યું હતું. માજી ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે સમૂહ લગ્નમાં ભાગ લેનાર 29 જેટલા યુગલોના માતા પિતાને સમૂહ લગ્નમાં ભાગ લેવા બદલ અભિનંદન પાઠવું છું, વંદન કરું છું. સરદાર પટેલ સમાજની ટીમને 12 સમાજો ભેગા કરવા બદલ પણ અભિનંદન પાઠવ્યા હતા અને સમાજનો કોઈ પણ દીકરો શિક્ષણ વગર, નોકરી વગર વંચિત ન રહે તે બાબતની ચિંતા હવે કરવાની છે તેમ તેમણે જણાવ્યું હતું. શ્રી રામકુંડ તીર્થના મહંત શ્રી ગંગાદાસ બાપુએ જણાવ્યું હતું કે સમૂહ લગ્નનું આયોજન સમાજના પરિવારોને આગળ લાવવા મદદ કરે છે. જે કાર્ય કરવા બદલ સરદાર પટેલ પાટીદાર સેવા સમાજના કામને તેમણે બિરદાવ્યું હતું. સમાજ એક થવો જરૂરી છે. સમાજ એક થાય તો ધારે તેને ગાંધીનગરની ગાદી પર બેસાડી શકે છે. સાથે સાથે સમાજના નાનામાં નાના માણસનું સમાજના આગેવાનોએ ધ્યાન રાખવું પડશે અને સમાજ માટે થતા પ્રોત્સાહિત કાર્યોમાં તેમને પણ ભાગીદાર બનાવવા પડશે તે વાત પણ તેમણે જોર આપ્યું હતું. સમૂહ લગ્ન પ્રસંગે ભરૂચ અને નર્મદા જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી આશરે 10,000 જેટલા પાટીદાર સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા આયોજિત આ દ્વિતીય સમૂહ લગ્નમાં 29 યુગલો જોડાયા છે અને મારે એ જ કહેવું છે કે આ તો અમારું ટ્રેલર માત્ર છે. આપણો નિર્દેશ કે આપણો જે ધ્યેય છે તે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો કે જે આગામી અમૃત કાળમાં સમાજને ડેવલપ કરી અને રાષ્ટ્રના નિર્માણમાં કામ લાગે એવું યુવાનો, બહેનો, દીકરા દીકરીઓ બધા માટેનું કાર્ય કરવાનો અમારો નિર્ધાર છે. અસ્તુ. શ્રી સરદાર પટેલ સેવા સમાજ ભરૂચ અને નર્મદા દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નની અંદર આજે 29 યુગલોએ ભાગ લઈ અને ભરૂચ જિલ્લાના 10,000થી વધુ માણસો એકત્રિત થઈને ભરૂચ જિલ્લાના આ પ્રથમ સમૂહ લગ્નને, ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવને સફળ બનાવવા માટે જે અમારા વડીલ આગેવાનો, મિત્રો, ભાઈઓ, બહેનોએ બધાએ જે તન, મન અને ધનથી સહકાર આપ્યો છે, તો આજે સરદાર પટેલ સેવા સમાજ તરફથી બધાને હું ધન્યવાદ આપું છું અને આભારની લાગણી વ્યક્ત કરું છું. ભવિષ્યમાં પણ આપણે સરદાર પટેલ સમાજ દ્વારા જે 12 સમાજો ભેગા કરી અને સરદાર પટેલ સમાજ જે એકત્રિત કરીને સરદાર પટેલ સમાજ બનાવ્યો છે, તો તેને હજુ પણ વધુ આપણે વેગવાન બનાવી અને વધુ સંગઠિત માણસો ભેગા કરી અને આગામી પ્રોગ્રામ તરીકે શિક્ષણ, આરોગ્ય, સહકાર બધી જ બાબતોમાં આપણો પાટીદાર સમાજ સંગઠિત થઈને કંઈક સારી પ્રગતિ કરે એવી શુભેચ્છા આપું છું. આભાર. જય સરદાર. આજરોજ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા, રાવપુરા અને જય મુંડધરી માતાજી સેવા ટ્રસ્ટ દ્વારા બ્રહ્મભટ્ટવાડીના ઉદ્ઘાટન પ્રસંગે સંતરામ મંદિર કરમસદના સંત મોરારીદાસ મહારાજના અધ્યક્ષસ્થાને સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. તે પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના આણંદ લોકસભા પ્રભારી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકી, વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, આણંદ જિલ્લાના પૂર્વ મહામંત્રી સુભાષભાઈ બારોટ, બોરસદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મિહિરભાઈ પટેલ, વડોદરા નગરપાલિકાના પૂર્વ શાસક નેતા કેતનભાઈ બ્રહ્મભટ્ટ, દાતાશ્રી ભરતભાઈ બ્રહ્મભટ્ટ, ઉમેશભાઈ બ્રહ્મભટ્ટ, ઝારોલાના સરપંચ ધવલભાઈ પટેલ તથા વીર દાદુ બારોટના શૌર્ય પર આધારિત કસુંબો ફિલ્મની ટીમ તથા વર્લ્ડ બ્રહ્મભટ્ટ સમાજના આગેવાન ચબુતરાના દાતાશ્રી નરેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ તથા 12 ગામ સમાજના આગેવાનો તથા ગામના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા.
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત 51માં બાળમેળાના છેલ્લા દિવસે બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. સયાજીબાગ, કમાટીબાગ એક્વેરિયમ પાસેના મેદાનમાં થશે બાળમેળો. તારીખ 26, 27, 28 જાન્યુઆરી જાહેર જનતા માટે સવારે 8 થી રાત્રિના 8 સુધી ખુલ્લો રાખવામાં આવ્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ 71મા વર્ષમાં સમિતિ પ્રવેશ કરી રહી છે. 1953ના વર્ષમાં બાળમેળાની શરૂઆત કરવામાં આવી. બાળમેળાનું સમગ્ર સંચાલન લોકશાહી ઢબે બાળકો થકી, બાળકો વડે, બાળકો માટે, બાળકો દ્વારા યોજાતો બાળમેળો સમગ્ર ભારતભરમાં સૌપ્રથમ છે. બાળકો દ્વારા સંચાલિત બાળમેળો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું વિશિષ્ટ નજરાણું છે. બાળમેળો એ સર્જનની પાંખે ચડીને કરાતી આનંદ યાત્રા છે. ગીજુભાઈ બંધેકાના સ્વપ્નોને સાકાર કરવા તથા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે બાળમેળાનું આયોજન શિક્ષણ સમિતિના બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્કારી નગરી વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે બાળકો માટે સયાજીબાગ અર્પણ કર્યો હતો. ત્યારથી સયાજીબાગ, કમાટીબાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ત્રિદિવસીય બાળમેળાનું આયોજન કરવામાં આવે છે, જેથી જ તેનું નામાભિધાન સયાજી કાર્નિવલ કરવામાં આવ્યું છે. આ વર્ષે બાળમેળામાં નવીન અને આધુનિક શૈક્ષણિક પ્રોજેક્ટો, શુદ્ધ અને સાત્વિક નાસ્તો, સાંસ્કૃતિક કાર્યક્રમો, મનોરંજન વિભાગ, કલા વિભાગ તથા આ વર્ષથી શરૂ થનાર બાળમેળાનું નવીન નજરાણું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો જેવા કે મહાનુભાવો સાથે ટોક શો, અંતાક્ષરી, કેબીસી, કોણ બનેગા કરોડપતિ અને ટેલેન્ટ હન્ટ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે છેલ્લા દિવસે બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. નમસ્કાર, મારું નામ ડાંગર ભૂમિ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ આ ભાતી પ્રાથમિક શાળા છે. મારો પ્રોજેક્ટ સંકલિત ખેતી છે. આજના આધુનિક યુગમાં વસ્તી દિવસે ને દિવસે વધતી જાય છે. 2023ના આંકડા પ્રમાણે જોઈએ તો ભારત દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. ત્યારે ખોરાક અને રહેઠાણની જરૂરિયાત વધતી જાય છે અને ખેતી લાયક જમીન ઘટતી જાય છે. તો આટલી બધી વસ્તીને પહોંચી વળવા માટે ઓછી જમીન કે જમીન વગર વધુ ખેતી એ જ માત્ર ઉપાય બચે છે. તો ખોરાક અને આર્થિક રીતે સમૃદ્ધ થવા માટેનો આ મારો પ્રોજેક્ટ છે, જેનું નામ છે સંકલિત ખેતી. આ એક મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ છે, જેનો હેતુ ટેકનોલોજીની મદદથી ઓછી જમીનમાં વધુને વધુ ઉત્પાદન મેળવવાનો છે. અહીં ડાંગરનું ખેતર છે, તેની ફરતે નહેર બનાવવામાં આવી છે. તે નહેરમાં માછલી પણ ઉમેરવામાં આવી છે. જે માછલી ડાંગરના ખેતરની અંદર જઈ જીવજંતુ ખાશે એટલે પાક સારો થશે, એનું વેચાણ કરવામાં આવશે. જમીન સૂકી થતાની સાથે માછલી પાછી બહાર આવી જશે. એ મોટી થઈ ગઈ છે એટલે એનું પણ વેચાણ કરવામાં આવશે. ડાંગરના ખેતરની સાથે લીલનો પણ ઉછેર કરવામાં આવશે. લીલ જે કે નોસ્ટક અને ઓસિલેટર વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું વધુ પ્રમાણમાં સ્થાપન કરશે અને લેવામાં આવનાર પાક અને વનસ્પતિ માટે ખૂબ જ ઉપયોગી બનશે. પછી હાઇડ્રોપોનિક્સ આધારિત એક વ્હીલ્સ છે, જે આખા દિવસમાં 3 થી 4 વખત ફરે છે. તેની નીચે હોલ કર્યા હોય છે. તે પાણીને ટચ થાય એટલે તેને જોઈતું એટલું એને પાણી મળી રહે છે. તે પાણી આધારિત ખેતી છે. જમીનમાં જેટલા પોષક તત્વો હોય છે તેને પાણીમાં જ મળી રહે છે. 3 દિવસ બાળમેળો ચાલ્યો, તો આજે પ્રોત્સાહન કઈ રીતે મળ્યું છે આજે તમને તમારા પ્રોજેક્ટ માટે? લોકો કઈ રીતે તમને? ઘણા લોકો આવે છે, સારું લાગે છે અમને સમજાવતા. નામ તમારું? ડાંગર ભૂમિ. થેન્ક યુ. આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.